હેલો મિત્રો, આ અમારો પહેલો વહેલો વિડીયો છે યુટ્યુબ પર. આઈ હોપ કે તમને પસંદ આવે. આ મારો પહેલો વ્લોગ છે કે અમે કઈ રીતે જમવાનું બનાવીએ છીએ બપોરના સમયે, એ આજે અમે તમારી સાથે શેર કરીશું. મેં એવી આશા રાખશું કે તમને પસંદ આવે. મારા ભાભીએ છે ભૂંગળા અને વેફર તળીને રાખી છે, અને હવે છે એમણે જે ભીંડો સમારીને રાખ્યો છે એને સાતળ છે, થોડા તેલ અને રાઈ અને જીરું સાથે, અને થોડી હિંગ પણ નાખી છે. પ્રોપર ગુજરાતી સ્ટાઇલમાં છે, બીજું કશું જ એક્સ્ટ્રા એડ નથી કર્યું. ટામેટાં અને ભીંડાને વ્યવસ્થિત રીતે તેલમાં સાતળે છે, જેનાથી બધી જ લાળો બળી જાય અને એકદમ ચીકણું ના લાગે, એટલા માટે એમને સાતળવા મૂક્યું છે. એક બાજુ છે તો ભાભી એક તપેલામાં થોડું ઘી અને બેસન લઈ અને એને ગ્રેવી બનાવે છે, કેમ કે મારા ભાઈને ગ્રેવીવાળું વધારે ભાવતું હોય છે. તો ભાભીએ કીધું કે ચલો હું ભીંડાને પણ ગ્રેવીમાં આજે બનાવું. ભીંડો એક બાજુ શેકાય છે, એક બાજુ ખાંડણીમાં લસણ ખાંડ્યું ભાભીએ. ત્યારબાદ આપણો સરસ મજાનો ભીંડો છે એકદમ સતળાઈ ગયો છે, અને એમાં બધી જ લાળો બળી ગઈ છે. આ શું, આપણાને ચીકણું ના લાગે એટલા માટે આપણે બધી લાળો બાળવા દેવી પડે. હવે આપણે એના માટે વઘારની ટ્રાય કરીશું. તપેલામાં તેલ લીધું છે ભાભીએ, ત્યારબાદ જીરું નાખ્યું છે, હિંગ નાખી છે, અને આ ડુંગળી નાખે છે. ત્યારબાદ ડુંગળીને બરોબર આમ બ્રાઉન થવા દેવાની. થોડું લસણ નાખ્યું છે. હવે બધા મસાલા નાખશે, જેમાં છે ચટણી, મીઠું, હળદર અને છાશ. અને અમારે ગુજરાતીઓને કેવું હોય છે, છાશવાળો ભીંડો સ્પેશિયલી ગામડાઓમાં, વિલેજીસમાં આ પ્રકારનો ભીંડો છે વધારે ફાવતો હોય છે. ઘરમાં મેગી મસાલા પડ્યો તો એ પણ નાખ્યો છે. ઉપરથી થોડું એવું લાગ્યું કે મરચું ઓછું છે, તો ઉપરથી થોડું મરચું નાખ્યું છે. ત્યારબાદ આપણો જે સતળાયેલો ભીંડો હતો બધો જ એડ કરી અને વ્યવસ્થિત રીતે સ્ટર કરવાનું છે. વ્યવસ્થિત રીતે આપણે એને ફેરવવાનું છે. એટલે જો વ્યવસ્થિત રીતે એમાં એ જે ઉભરો આવે અને એ પછી ભીંડાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ પેલો જે બેસન આપણે જે ઘીમાં શેક્યો હતો એ ધીરે ધીરે એડ કરવાનો છે. આપણે આમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બેસનના લમ્પ્સ ના થઈ જાય, જે ગાંઠીઓ નાની નાની થઈ જતી હોય છે ને એ ના થઈ જાય. બસ પ્રોપર હલાવી લેવાનું છે. ત્યારબાદ ભાભીએ થોડી કોરિએન્ડર, જે ધાણા છે એ એડ કર્યા છે. ધાણા વગર તો શાકની મજા નથી. ત્યારબાદ રોટલી બનાવી છે. અમારા વિલેજમાં શું, ગામડાઓમાં થોડી મોટી રોટલીઓ હોય છે, મોટા શેપની, અને આ છે ફૂલ ભાણું, ફૂલ લંચ